સુપરફૂડ સરગવો એટલે કે ડ્રમસ્ટિક્સ ભલે લોકો ખાવામાં પસંદ નથી કરતા, એમાંય ખાસ કરીને બાળકોને સરગવાનું શાક પસંદ નથી હોતું. ભલે સ્વાદિષ્ટ ના લાગે, પણ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. સ્વાગત છે ફ્રેન્ડ્સ આપનું મોમ્સ કિચન વેરાયટીમાં. ચાલો આજે બાળકો પણ ખાવાનું પસંદ કરે એવી રીતે સરગવાનું શાક બનાવીશું. સૌથી પહેલાં એક પેનમાં 3 ગ્લાસ પાણી, 1 ટીસ્પૂન મીઠું નાખીને ઉકળવા દઈશું. હવે ઉકળતા પાણીમાં 400 ગ્રામ ડ્રમસ્ટિક્સ એટલે કે સરગવો, એના 20 પીસ થયા છે, એને હું ઉકળતા પાણીમાં નાખીશ અને બાફી લઈશ. આને બફાતા જરા પણ વાર નથી લાગતી અને બફાઈ ગયું છે એની નિશાની પણ જુઓ, એનો કલર ચેન્જ થઈ ગયો છે. ચાલો આપણે ચેક કરી લઈએ કે ખરેખર કૂક થઈ છે કે નહીં. સરસ સિંગ કૂક થઈ ગઈ છે, ઇઝીલી કટ થઈ ગઈ છે. હવે એને એક હોલવાળા વાસણમાં કે ચાળણામાં કાઢીને પાણી નિતારી લઈશું. હવે એક મસાલા પેસ્ટ તૈયાર કરીએ. એના માટે સિંગ, સૂકું કોપરું, એને આપણે ક્રન્ચી શેકી લઈશું. અને હવે એમાં તલ નાખીશું, એને પણ શેકી લઈશું. અને ત્યારબાદ તેમાં ખસખસ એડ કરીશું. સરસ ફ્લેવર આવે ત્યાં સુધી આને શેકી લઈશું. હવે કમ્પ્લીટ એકદમ ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણે આ મિક્સરને ક્રશ કરી લીધું છે અને હવે એમાં અડધો કપ પાણી એડ કરીશું અને ફરીથી તેને બ્લેન્ડ કરી લઈશું. આપણે આને સ્મૂધ પેસ્ટ બનાવવાની છે, તો તૈયાર થઈ ગઈ છે આપણી સ્મૂધ પેસ્ટ. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું, પિંચ હિંગ નાખીશું અને ફાઇનલી ચોપ્ડ ઓનિયન ડુંગળી નાખીશું. બરાબર સોતે કરી લઈશું. આમાં જીરું અને મીઠી લીમડી હું પછીથી નાખીશ, કારણ કે એની અરોમા છે એ જળવાઈ રહે છે. તો બધું જ સરસ રીતે આપણે સોતે કરી લઈશું અને ડુંગળીનો કલર એકદમ ચેન્જ થવા આવ્યો છે, એટલે કે સરસ સોતે થઈ ગઈ છે. કરી લીવ્સ નાખી અને ફરીથી થોડી વાર સોતે કરી લઈશું. હવે 1 ઇંચ આદુના ટુકડાને છીણીને આપણે નાખીશું. ટોમેટો પલ્પ એડ કરીશું અને ફરીથી એને સ્ટર કરતા રહીશું. સરસ રીતે એને પણ સોતે કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ સરગવો ખાવાના અઢળક ફાયદા છે. કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ નોર્મલ રાખે છે. હવે મીઠું એડ કરીશું, ધાણા જીરું અને હળદર તો પિંચ જ નાખીશું. રેડ ચીલી પાવડર નાખીશું. ગરમ મસાલો એડ કરીશું. જ્યારે આપણે ગ્રેવીવાળા શાક બનાવીએ ત્યારે હળદરનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું, એનાથી કલર સરસ જળવાઈ રહે છે. હવે ઓઇલ સેપરેટ થવા આવ્યું છે, તો એમાં આપણે જે મસાલા પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરી દઈશું. નિયમિત રીતે સરગવો ખાશો તો દવાખાને જવાની જરૂર નહીં પડે. સરસ બધું જ મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે આને કૂક કરી લઈશું. સરસ બધું જ સોતે થઈ ગયું છે અને હવે 1 કપ પાણી એડ કરી દઈશું અને પાણી ઉકળવા લાગે એટલે એમાં આપણે જે બાફેલી સરગવાની સિંગ છે એ એમાં એડ કરી દઈશું. તો આપણું પાણી ઉકળવા આવ્યું છે,
તો ચાલો આ ડ્રમસ્ટિક્સ એટલે કે આપણી સરગવાની શીંગો કે જે બાફેલી જ છે એને આપણે એમાં એડ કરીશું. ખૂબ જ જેન્ટલી અને કેરફુલી આપણે સ્ટર કરવાનું છે કે શીંગો છે એ તૂટી ના જાય. હવે ઢાંકી અને 10 મિનિટ સુધી એને આપણે મીડિયમ ગેસ ઉપર રાખીશું. જુઓ, તૈયાર છે આપણું સરગવાની શીંગનું શાક. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આ કરી મેં બનાવી છે. લીલા ધાણા એડ કરી દઈશું અને ફરીથી એક સ્ટર આપી દઈશું. તો ચટાકેદાર અને બાળકો પણ વખાણીને ખાય એવું આપણું સરગવાનું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કરી સબ્જી રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને શેર કરશો અને લાઈક આપશો. આની સાથે ખાવા માટે મેં પરોઠા બનાવ્યા છે. તમે આને રોટલા સાથે, ભાત સાથે ખાઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.